ની અંદર ત્રણ વસ્તુ છે: બોડી, માઇન્ડ એન્ડ સોલ. આત્મા છે ફાઇનાન્સર પાર્ટનર, ફાઇનાન્સર છે. માઇન્ડ છે મેનેજર છે, મેનેજિંગ પાર્ટનર. અને બોડી છે વર્કિંગ પાર્ટનર. વધારે વધારે કોને શેર હોવા જોઈએ? ફાઇનાન્સરને હોય ને, પછી મેનેજર, પછી વર્કિંગ પાર્ટનર. આપણા કેસમાં શું છે? તપાસ કરો. ઊંધું છે. ઊંધું નહીં, ઓલા બે તો જેમ છે જ નહીં. બધું વર્કિંગ પાર્ટનર ઉપાડી જાય. 4:30 વાગે ઉઠો છો, 4:30 વાગે આપણે ઉઠીએ, રાતના 12 વાગ્યા સુધી તમે દોડાદોડી કરો, આમ તેમ. કોના માટે? આત્મા માટે, શરીર માટે. રાતે સુઈ ગયા 12 થી 4:30 વાગ્યા સુધી, કોના માટે? શરીર માટે. 24 કલાક, 3 શિફ્ટ ફોર બોડી. ઓલા માઇન્ડ એન્ડ સોલ તો અવાજ ખાય છે, પત્તો જ નહીં ક્યાં છીએ આપણે. અને જેટલા રિસર્ચિસ થાય છે જો વર્લ્ડ ઓવર જે રિસર્ચ, કોના માટે? બોડી માટે. આ કાર ને આ ને તે ને એરોપ્લેન, સોલને કાંઈ લેવા દેવા નથી. બોડી, માઇન્ડ, અને માઇન્ડથી આગળ સોલ છે. સોલ ના હતા યુઝલેસ. તમે જોજો, માણસ મરતા પહેલા 1 સેકન્ડ પહેલા તમે એને હાર તોરા કરો અથવા મર્સિડીઝ ગાડીમાં ફેરવો તો એ એન્જોય જશે. અને મર્યા પછી તરત જ 1 સેકન્ડ પછી તમે સોનાના દાગીના બધા એના પર લાદો, કોઈ રિસ્પોન્સ નહીં, નો રિસ્પોન્સ. 1 સેકન્ડ પહેલા જીવતો 1 સેકન્ડ પહેલા રિસ્પોન્સ મળે, કે રાજી થાય, દેખાય આપણને. મર્યા પછી નથી. તો શું આટલું ધરખમ ફેરફાર કેમ? કદાચ ફેરફાર આપણે કહીએ કે કેમિકલ બોડી ચેન્જીસ આ હોય, ઘણા સાયન્ટિસ્ટ કહે ને, તો ઇટ ઇઝ ગ્રેજ્યુઅલ, નોટ સો ઇમિડિયેટ. આ તો એકદમ તમારી રિસ્પોન્સ બધું કટ થઈ જાય છે. દેટ શોઝ કે અંદર કોઈ એકદમ વસ્તુ નીકળી ગઈ છે. પેલા બેટરીમાંથી સેલ કાઢી લો ને, ટોર્ચમાંથી, એકદમ પતી ગયું. એના જેવું છે આખું, જે અંદરથી નીકળી જાય. એટલે 3 વસ્તુ છે. તો વી આર સોલ. આપણે બોડી નથી, માઇન્ડે નથી, સોલ છે. તો એ વાત આ પ્રિન્સ કરે છે. The most urgent need for a Western man is to rediscover the divine element in his being, without which there can never be hope or meaning to our existence. આપણું જીવન વ્યર્થ છે આ તત્વો પણ નથી આવતો. હમણાં આ લોકો પૂછ્યું આ મોટા સાયન્ટિસ્ટોને કે આજે ફ્યુચરમાં રિસર્ચિસ કઈ ટાઈપના થશે. એ લોકો એવું કે ફ્યુચર રિસર્ચિસમાં યુ વિલ રિક્વાયર પ્યોર માઇન્ડ. અત્યારે ત્યાં આપણે CFIમાં કમલેશ લુલા આવેલા, જે એસ્ટ્રોનોટ્સને ટ્રેન કરે છે. આપણે નાસામાં 5 વર્ષની ટ્રેનિંગ આપવામાં આવે આજે એસ્ટ્રોનોટ્સને. તો એ લોકોને ટ્રેન કરનાર વન ઓફ ધેમ કમલેશ લુલા. એ પ્રમુખ સાહેબ મળ્યા, બધી ઘણી વાત કરી. પછી એને એક વાત કરી, વિચારો. એને કહ્યું કે સ્વામી, આ લોકો એસ્ટ્રોનોટ્સ ઉપર જાય એના 12 દિવસ પહેલા પણ સખત બ્રહ્મચર્ય પાલન કરવું પડે. આપણને લાગે આને શું કનેક્શન છે? દેર ઇઝ સમથિંગ, આપણને ખ્યાલ નથી આવતો. તો એવી રીતે આગળ ફ્યુચર જે બધું રિસર્ચ થશે એમાં બધી પ્યોર માઇન્ડની જરૂર પડશે. આમ અત્યારે પેલા કાચ આ લોકોએ શોધ્યા છે, જેમાં આપણા જે કાચ છે ને બધા ચશ્માના, દૂધિયા લાગે એની કમ્પેરિઝનમાં, એવા કાચ હમણાં નીકળ્યા છે. દેખાય નહીં કાચ છે કે નહીં, એવું લાગે જ નહીં તમને હોય તો, એટલા પ્યોર છે. એટલે એવી રીતે માઇન્ડ પણ એવું જોશે ફ્યુચર રિસર્ચ માટે. એટલે જો આપણને લાગતું નથી, આપણે એકદમ બાહ્ય દ્રષ્ટિ છે, સ્થૂળ દ્રષ્ટિ છે, એટલે વી આર ગોઈંગ ફોર ધીસ ઓનલી, બોડી માટે. આગળનો કોઈ જીવન છે એવું કંઈ ખ્યાલ જ નથી. પ્રિન્સ વાત કરે, આશ્ચર્ય કહેવાય ને, જે આપણું
હેરિટેજ કહેવાય, એને બદલે એ આ વાત કરે કેવું કહેવાય? પછી કેવું કહે છે? મોસ્ટ અર્જન્ટ નીડ તરીકે કહ્યું, અને અહીંયા કહે વિધાઉટ વિચ there can never be hope or meaning to existence. પછી એને કહ્યું આ જો આ રીતે થઈ ગયું, પછી છેલ્લી વાત, if you understood this, exact word નથી understood, then you advance one step in national policy. હવે આ તો વળી વધારે વિચિત્ર. હવે નેશનલ પોલિસી ને શું લેવા દેવા? પણ આ 700 સકાઇટ્રિસ્ટ આગળ વાત કરે છે, વિચારા જઈ. બીજા કોઈ આગળ નથી, આમ યસ મેન આગળ નથી કરતા, બધા નો મેન હતા સામે, કોઈ પણ સ્ટોપ કરી શકે. બધાએ એકનોલેજ કર્યું. એટલે ક્યાં શું કે આ મહારાજ જે આ વાત કરે છે પરચા પરચી નહીં આવી, એમને આ ઉપર લઈ જવા છે આપણને શ્રીજી મહારાજ. એટલે આગળ સુધી મહારાજ વાત કરશે. એટલે ઓલા યોગી આપા મુંબઈ હતા, પછી કેનેડીની ગોળી વાગેલી. પછી આપણા હરિભક્તોએ શું કહ્યું, બાપા આખા દુનિયામાં સત્સંગ કરાવો છો? બાપા એટલા માટે તો આવ્યા છીએ. ઓલા કહ્યું કે બાપા હજી કેનેડીની ગોળી વાગી છે, આખી દુનિયામાં નાનામાં નાનો ગામડાના 800 બાળકોને ખબર છે કેનેડીની ગોળી વાગી છે. તમે જો એને બેઠા કરો તો આખી દુનિયા જાણશે કોઈ જોગી છે કે નહીં. ખૂણામાં તમે કોઈને બેઠા કરો, કોને ખબર? અને કદાચ ખબર પડે તો કે આ તો ધતિંગ છે, ખોટો ખોટો મરી ગયો છે ને ખોટો ખોટો ઉભો છે, ના મને. અરે આ ઓથેન્ટિક, આ જો બેઠા થાય એટલે તો બાપા કે શ્રીજી મહારાજનું કામ, આપણું કામ નહીં. પછી અમને ટાળી ના દીધા. જો બાપા મુદ્દો કહેવા માંગતા, સામે કહ્યું હર્ષદભાઈ બીજા આપણા મુંબઈના હતા. બાપાએ કહ્યું હર્ષદભાઈ રોજ દુનિયામાં કેટલા માણસ મરે છે? બાપા 50,000, રોજના 50,000 ઉપડી જાય. હા, અમારે દેશમાં 5,000 10,000નું ગામડું હોય, રોજના 5 ગામ ઉપડી જાય. પેલા ભજીયાના ઘાણ ખાય ને, ભજીયાના ઘાણ ખાય ને, 5 ગામ ઉપડી જાય રોજ. પછી બાપાએ કહ્યું કે હર્ષદભાઈ જો આ કેનેડી સાહેબ બેઠા થાય તો 50,000 મરદા ક્યાં ખડકાય? કે તમારી પાસે જ ને. ભલે કે ચલો જોગી બેઠા કરતા જિંદા કરતા, અહીંયા જ આવે ને. સ્વામી કે જો આપણે અત્યારે આપણે અહીં પ્રતિષ્ઠા કાલનું થશે ને, કેટલી તૈયારી, કેટલું બધું કરવું પડે. આ 50,000 મરદા માટે જીવતા 25,000 ને જમાડા કરવા હોય તો કેટલું બધું ઊભું કરવું પડે તંત્ર. આ 50,000 મરેલાને ક્યાં રાખવા, ક્યાં ખડકવા? અને એક પાસે 5 જીવતા તો આવે કે નહીં? 3 લાખનું સ્ટાફ થયું રોજ, એક દિવસ મોડા થાય 6 લાખ. એટલે સ્વામી કહ્યું કે ભગવાનનું કામ જે રીતે જે થતું એ રીતે થાય, ભગવાન દખલ ના કરે.